શુકલતીર્થ મેળાની તૈયારીઓ પૂરજોશમાં 2 થી 9 સપ્ટેમ્બર સુધી નર્મદા કિનારે ભક્તિનો મહાઉત્સવ. ભરૂચ જિલ્લામાં આવેલ પવિત્ર તીર્થધામ શુકલતીર્થમાં 2 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી ભવ્ય મેળાનું આયોજન થવાનું છે. આ વાર્ષિક મેળાને લઈને હાલ તીર્થધામમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો, સાધુ સંતો અને યાત્રાળુઓ અહીં ઉપસ્થિત રહે છે અને નર્મદા મૈયાના પવિત્ર કિનારે ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે. મેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર, ગ્રામ પંચાયત અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. સ્ટોલ, આરોગ્ય સેવા, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ હવે અંતિમ તબક્કે છે. જ્યારે વરસાદને કારણે કાદવ કીચડને લઈ વેપારીઓમાં ચિંતા પ્રસરી છે, જેને લઈ તીર્થધામ વિસ્તારમાં માટી પુરાણ સાથે સફાઈના કામો હાથ ધરવામાં આવ્યા છે. શુકલતીર્થ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ લોક એકતાનું પ્રતીક છે. 2 થી 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં ભક્તિ, શ્રદ્ધા અને નર્મદા મૈયા પ્રત્યેની અખંડ આસ્થાનો અનોખો માહોલ જોવા મળશે. હવે સૌની નજર આ ભવ્ય મેળા પર છે, જ્યાં નર્મદા મૈયાના આશીર્વાદ સાથે ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો મહામેળાપ થવાનો છે. ગ્રામ પંચાયત સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા તારીખ 2/11/2025 તારીખ 9/11/2025 સુધી જે મેળો ભરાનાર છે એ મેળાની તૈયારી ફૂલ જોશમાં ચાલુ રહેલી છે ગ્રામ પંચાયત દ્વારા. અને અહીંયા આરોગ્યની ટીમ પણ હાજર રહેશે, ફાયર ફાઇટરો બી હાજર રહેશે, NDRFની ટીમ બી હાજર રહેશે. 800 જેવા સ્ટોલ છે. અત્યારે કાદવ કિચડને લીધે માટી રેતીનું કામકાજ ચાલુ છે. મેળો સમયસર ચાલુ થઈ જશે, તો દરેક ભાવિ ભક્તોને સ્નાન કરવા માટે, દર્શન કરવા માટે પધારવા આમંત્રણ છે. મેળામાં સુરક્ષાને લઈને શું સુવિધા છે? સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે આપણી પાસે. પછી તરવૈયાઓની ટીમ તૈયાર છે, આરોગ્યની ટીમ પણ તૈયાર છે, સરકારી તંત્ર બધું આપણું એ સાથે જ છે. કેમેરાથી સુસજ્જ છે. 50થી 60 જેવા કેમેરા લગાવેલા છે.